નડિયાદ આરએનબી વિભાગ આખરે જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। નડિયાદ નજીક આવેલા બિલોદરા બ્રિજનો વૈકલ્પિક રસ્તો કઢાયો છે। બિનગાના અહેવાલ પ્રસિદ્ધ થયા પછી તંત્ર જાગ્યું છે, જેને લઈને આરએનબી વિભાગની પણ છેવટે બ્રિજનું સમારકામ જોવા આવવું પડ્યું હતું અને બાળકોના ભવિષ્ય અને ગ્રામજનોના હિતમાં આખરે આરએનબી વિભાગે વૈકલ્પિક રસ્તો શોધી કાઢ્યો છે। હાલમાં બિલોદરા બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને પડતી હતી મુશ્કેલીઓ। અવારનવાર રોડ ખાતાની ગંભીર બેદરકારી જોવા મળતી હતી, ત્યારે સ્થાનિકોનો અને સ્કૂલના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આખરે તંત્ર જાગ્યું છે। નડિયાદ નજીક સેઢી નદી પર આવેલા બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હોવાથી સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓની સુવિધા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી। આરએનબી વિભાગના અધિકારી વિવેક જામ, નડિયાદ ગ્રામ્ય મામલતદાર, નડિયાદ રૂરલના પીઆઈ સહિતની ટીમ નડિયાદ બિલોદરા બ્રિજના વૈકલ્પિક રસ્તા માટે તાત્કાલિક દોડી આવી હતી। અત્યારે બ્રિજનું કામ ચાલુ છે અને બ્રિજમાં અત્યારે સ્લેબ રિપેરિંગ, જોઈન્ટ રિપેરિંગ, પેરાપીટ રિપેરિંગ અને સરફેસ રિપેરિંગની કામગીરી ચાલુ છે। એમાં કલેક્ટર સાહેબનું જાહેરનામું છે, એમાં કોઈએ પસાર થવા દેવું નહીં અને સુરક્ષાના ભાગરૂપે પસાર થવા પણ ના દેવાય। પરંતુ આપણે અહીં આગળ પાણીનો પ્રવાહ થોડો ઓછો થયો છે, એટલે પાઇપ નાખી NP2 પાઇપ, NP3 પાઇપ નાખી અને ત્યાં આગળ એક વોકવે જેવું બનાવીશું। ત્યાં આગળથી ચાલતા ચાલતા જેને પસાર થવું હશે એ થઈ શકશે।